નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભરૂચમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રફુલ્લિત, 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ। ભરૂચ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે રવિવારે પણ સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો। ભરૂચ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે રવિવારે પણ સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો। સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 2 દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપી, નવસારી અને સુરતમાં વરસાદ વરસ્યો હતો, ત્યારે ભરૂચ જિલ્લો પણ બાકાત રહ્યો નથી। ભરૂચ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે। કાળા ડિબાંગ વાદળોની ફોજ સાથે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લામાં વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો જંબુસરમાં 6 મિલીમીટર, આમોદમાં 1 ઇંચ, વાગરામાં 2 ઇંચ, ભરૂચમાં 7 મિલીમીટર, ઝઘડિયામાં 2 મિલીમીટર, અંકલેશ્વરમાં 8 મિલીમીટર, હાંસોટમાં 15 મિલીમીટર, વાલિયામાં 7 મિલીમીટર તેમજ નેત્રંગમાં 14 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। આજરોજ રવિવારે સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે લોકો રવિવારની રજાની મજા વરસાદ સાથે માણી હતી। ભરૂચ રિપોર્ટર માંચ મોહસિન કારા।